ગણેશભાઈની એક મહાનતા એ છે કે ચારણનો નાનામાં નાના નેહડાનો પ્રોગ્રામ હોય તો પણ એવો હર હંમેશને માટે ચારણ જગદંબાઓના દરેક કાર્યની અંદર હંમેશા અગ્રેસર રહ્યા છે. મારો ખોટો દુનિયાથી નોખો કહેવાય, સ્વર્ગના નાથની વાત નો અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા મેશા. ગણેશસિંહજી ગોંડલ દરબાર શ્રી ગણેશસિંહ જાડેજા પધારો પધારો છે. ખાસ ગોંડલથી અહીંયા આપણા આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગોંડલ દરબાર શ્રી ગણેશસિંહજી જયરાજસિંહજી જાડેજા પધારો 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 ગણેશભાઈ પધારો. મારો ખોટો દુનિયાથી નોખો કહેવાય, સ્વર્ગના નાથની વાત જણાવા.
મોટા ભાઈ સમાન ગણેશભાઈ પધારે છે એકવાર બધા જોરદાર તાળીઓથી વધાવો એવા જ અમારે અલ્પેશભાઈ પણ પધારે છે એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો જા મઢમાં જા આશા માને વાલો ગણેશભાઈ ઢોલ કરી રહ્યા છે ત્યારે ત્યારે ખાસ જગદંબા આશાપુરા માને મારે યાદ કરવા છે ત્યારે આશાપુરા જાવે રે નવરાત્રમમાં કેવા કેવા છે માં કેવા કેવા આયલ જાવે રે નવરાત્રમમાં કેવા કેવા છે માં કેવા કેવા છે તારે હાથે મના મોરી લાંબી માં મોરી લાંબી તાર ગણ વાહ પરિસ્થાનમાં એ ખૂબ માં જગદંબાની આરાધના ઉપાસના મહાપર્વ બનાવી દીધો એ બદલ ખૂબ ખૂબ આભાર. ખાસ આજે અમારા આમંત્રણને માન આપી અને ગણેશભાઈ ગણેશસિંહજી જાડેજા એમએલએ શ્રી ગીતાબા જાડેજાના સુપુત્ર અને મારા ચારણ સમાજ માટે ગૌરવ એવા દરબાર શ્રી ગણેશસિંહજી જાડેજા આપનું હાર્દિક સ્વાગત છે. એવા જ આપણા આજના બીજા એક મહેમાન છે અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજકોટ. બીજી ટર્મમાં અલ્પેશભાઈ ઢોલરિયા પાછા જિલ્લાના પ્રમુખ બન્યા છે, એ બદલ એમને પણ અભિનંદન. અને અશોકભાઈ પીપળિયા પૂર્વ ચેરમેન શ્રી તેમજ પ્રફુલભાઈ ટોળિયા જિલ્લા ભાજપ રાજકોટ. તેવા જ શ્રી ગિરિરાજભાઈ ચંદીગઢ, તેઓનું પણ અહીં હાર્દિક સ્વાગત છે. ભરતભાઈ ઢોલરિયા પ્રમુખ શ્રી ગોંડલ
તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ સમીરભાઈ પટોડિયા પ્રમુખ શહેર ભાજપ ગોંડલ સર્વ મહેમાનોનું આદરપૂર્વક અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ અહીંયા આ કાર્યક્રમની અંદર મા જગદંબાના સાનિધ્યમાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સર્વનો અમે અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ જ આદર કરીએ છીએ આપનો. અહીંયા આપણે આઈસ રૂપલમાં ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દરેક મહેમાનોનું સ્વાગત કરવાનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો હું વિનંતી કરું શ્રી ગણેશસિંહજી જાડેજા સાહેબને કે તેઓ માં જગદંબાના હાથે પોતાનું સન્માન સ્વીકારે. અને ગણેશભાઈની એક મહાનતા એ છે કે ચારણનો નાનામાં નાના નેહડાનો પ્રોગ્રામ હોય તો પણ એઓ હર હંમેશને માટે ચારણ જગદંબાઓના દરેક કાર્યની અંદર હંમેશા અગ્રેસર રહ્યા છે. અને મેં રાજકોટના અમારે જ્યારે બીજ હોય ત્યારે અમારા એ દર બીજે ગણેશભાઈ અમારી સોનલ બીજમાં રાજકોટ પધારે છે જોરુમામાની સાથે. એટલે ચારણ સમાજના હરેક કાર્યની અંદર સહભાગી થાય છે. એવા જ અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજકોટ, તેમને વિનંતી કરું કે તેઓ પોતાનું સન્માન પરમ વંદનીય આ રૂપલમાં હસ્તક સ્વીકારશે. એવા જ ભાઈ શ્રી સુરેશભાઈ અશોકભાઈ પીપળિયા પૂર્વ ચેરમેન શ્રી, એમને વિનંતી કરું કે તેઓ પોતાનું સન્માન પરમ વંદનીય ભગવતીય હસ્તક સ્વીકારશે. શ્રી પ્રફુલભાઈ ટોળિયા જિલ્લા ભાજપ રાજકોટ, તેમને વિનંતી કરું. એવા જ શ્રી ગિરિરાજભાઈ ચંદીગઢ, તેમને વિનંતી કરું તેઓ પોતાનું સન્માન પરમ વંદનીય ભગવતી આઈ રૂપલમાં હસ્તક સ્વીકારશે. શ્રી ભરતભાઈ ડોલરિયા પ્રમુખ ગોંડલ તાલુકા પંચાયત, તેમને વિનંતી કરું. જિલ્લા ભાજપ અને તાલુકા ભાજપની આખી ટીમ અહીંયા હાજર છે એ બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન. શ્રી ભરતભાઈ ડોલરિયા પ્રમુખ તાલુકા પંચાયત, શ્રી સમીરભાઈ પટોડિયા પ્રમુખ શહેર ભાજપ ગોંડલ, તેમને વિનંતી કરું. શ્રી મામલતદાર શ્રી રાજુમામા આહિરને વિનંતી કરું. તાલુકા મામલતદાર વિસાવદર શ્રી, તેઓ પોતાનું સન્માન અહીંયા મા ભગવતી પરમ વંદનીય આઈ રૂપલમાં હસ્તક સ્વીકારશે. અમારા વિસાવદરનું ગૌરવ એવા રાજુમામા અહીંયા મામલતદાર શ્રી છે. અમારા હરેક કાર્યની અંદર અહીંયા સહભાગી બને છે એ બદલ ખૂબ ખૂબ આભાર રાજુભાઈ આહિર. ફરી એકવાર બધા મહેમાનોનું આદરપૂર્વક અમે ખૂબ જ આભાર વ્યક્ત કરીશું અહીંયા પોતાનો કિંમતી સમય આપી અને મા ભગવતીના સાનિધ્યમાં. અને હજી આ બધા મહેમાનોને ફરી એકવાર પાછું હું આમંત્રણ રાજકોટના પ્રમુખ તરીકે આપું છું ગણેશમામા કે 26 તારીખના ડાયરામાં આપને સર્વેને આખી ટીમને પાછું પધારવાનું. તાલીઓના ગડગડાટથી વધાવીએ આપણે બધા. ત્યાં રાજવાનો એક મોટો જબરજસ્ત પ્રોગ્રામ છે. આપને ખાસ એક ચારણ વતી આમંત્રણ છે મારું વ્યક્તિગત. આપ બધા ટીમ પાછા એ ડાયરામાં ભવ્ય ડાયરો છે જેમાં રાજભા ગઢવી, માયાભાઈ આહિર, રશ્મિતાબેન નવારી, અન્ય કલાકારો ઘણા બધા છે. એમાં પણ આપ ઉપસ્થિત રહો એવી અમારી અપેક્ષા આપના સર્વ આખી ટીમ પાસે રાખીએ છીએ. ફરી એકવાર આપ સર્વને આદરપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. આ સમયે આપ હાજરી આપી અને મારી આ કાર્યક્રમની શોભા વધારી એ બદલ આપ સર્વ મહેમાનોનું ફરી એકવાર આદરપૂર્વક અમે સન્માન કરીશું. બેન શ્રી અપેક્ષાબેનને આપણે સાંભળવાના છે. અપેક્ષાબેન પંડ્યા, તેઓ અહીંયા સ્ટેજ પાસે પોતાનું સ્થાન ગ્રહણ કરે. દરેક કાર્યની અંદર હું ફરી એકવાર યાદી એટલા માટે કરું છું કે આપણા ખરેખર સમાજના એક ગૌરવ છે ગણેશસિંહ જાડેજાની આખી ટીમ. કારણ કે ચારણોના હંમેશા ઉપાસક રહ્યા છે અને ચારણોના નાના નાના સાપરની અંદર ચારણોનો નેહડો છે
એમાં નાના નેહડામાં પણ આમંત્રણ આપે તો નાના નેહડાની અંદર પણ આમંત્રણની અંદર જાય છે. રાજકોટની અંદર કે ક્યાંય પણ કાર્ય, ગોંડલના આજુબાજુના વિસ્તારની અંદર હંમેશા સક્રિયતાથી સમાજ સેવામાં અગ્રેસર રહ્યા છે. એવી આખી ટીમને ફરી એકવાર હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.